નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસામાં ચલાના મંદિર નજીક ચેન સ્નેચિંગની ઘટના, લોકોએ શખ્સને ઝડપી પોલીસને સોંપ્યો। પાલનપુરમાં દબાણ હટાવવા ગયેલી ટીમ ઉપર પથ્થરમારો, ડોક્ટર હાઉસ નજીકના 30 જેટલા ઝૂંપડા દૂર કરાયા। દિયોદરના લવાણા નજીક કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, એલસીબીએ 2 શખ્સોને ઝડપી હાથ ધરી કાર્યવાહી। ડીસામાં મૃત વ્યક્તિઓના ડોક્યુમેન્ટ પર બેંકે આપ્યું બાઇક, પરિવારના ઘરે આરસી બુક આવતા છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ। કાંકરેજ તાલુકાના તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખની બિનહરીફ પ્રમુખ તરીકે સર્વાનુમતે વિક્રમસિંહ વાઘેલાની કરાઈ વરણી। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર યજ્ઞ યોજાયો। ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર બીબી સોલંકી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાહુલ ચંદેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભારતીય સંસ્કૃતિ મુજબ ગર્ભાધાન સંસ્કાર યજ્ઞ યોજાયો, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુદા જુદા વિસ્તારની 35 સગર્ભા માતાઓને બોલાવીને ગર્ભ સંસ્કાર વિધિથી શ્રી ભરતભાઈ શાસ્ત્રી દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર એચવી ચૌધરી તેમજ ડોક્ટર નિકિતા પૌરાણિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યજ્ઞ દ્વારા સગર્ભા માતા માનસિક રીતે હકારાત્મક, તંદુરસ્ત અને ધાર્મિક રહે અને સમુદાયમાં પણ એક પણ બાળ મરણ કે માતા મરણ ન થાય તે હેતુથી સાથે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું, જેમાં સ્તનપાન અને તેનું મહત્વ, પોષણ, વ્યસન અને એનિમિયા મુક્ત ભારત વિશે સમજણ આપવામાં આવી હતી। યજ્ઞમાં તાલુકા હેલ્થ ઓફિસમાંથી તાલુકા સુપરવાઇઝર અમૃતભાઈ પ્રજાપતિ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડા તમામ સ્ટાફ હાજર રહ્યા હતા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડા ખાતે પીએચસીના એરિયાની 35 એએનસી એટલે કે સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવી અને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ જે ગર્ભાધાન સંસ્કાર યજ્ઞ છે એ યોજવામાં આવ્યો હતો અને આ દ્વારા અમે કમ્યુનિટીમાં એક એવો મેસેજ પાસ કરવા માંગીએ છીએ કે સગર્ભા માતા પોઝિટિવ રહે અને એનું આવનારું બાળક છે એ ખૂબ જ તંદુરસ્ત આવે અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એક પણ માતા મરણ કે એક પણ બાળ મરણ ના થાય, તે હેતુથી એક સારો મેસેજ પાસ થાય એ હેતુથી અમે આજે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને જો આવી રીતની વસ્તુ થાય તો સગર્ભા માતામાં એક પોઝિટિવિટી આવે અને એક સ્પિરિચ્યુઅલ વાતાવરણ રહે એ હેતુથી આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો। થેન્ક યુ। આજે કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણે ગર્ભાધાન સંસ્કાર યોજવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ હતો કે આપણે જે ગર્ભમાં રહેલું બાળક છે માતાની તેનો સારો વિકાસ થાય, સારા સંસ્કારો મળે તેમજ તેની ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રાર્થના કરી છે અને એક યજ્ઞ થકી આપણે ઈશ્વરને એમના બાળકના સારા માટે આપણે એક પ્રાર્થના કરી છે। જેમ કે આપણને ખબર છે, આપણા પુરાણોમાં લખેલું છે કે અભિમન્યુ જ્યારે માતા કુંતાના ગર્ભમાં હતા ત્યારે તેમણે જે વિદ્યા મેળવી અને એમનું આગળ જઈને આપણે ઉદાહરણ જોયું કે તે ચક્રવ્યૂહમાં 7 કોઠા જીતેલા છે, એક ઉદાહરણ છે અને એ જ થકી આપણે હાલમાં એના માટે જ એક ગર્ભ સંસ્કાર દ્વારા બાળકોના સારા સંસ્કાર તેમજ તેજમય ભવિષ્ય માટે કામના કરી છે, એવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના। ભાભરમાં લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાય। લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ પણ કટિબદ્ધ બની છે, જે અંતર્ગત ભાભર પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ભાભર શહેરની સોની બજાર, લાલ ચોક, લાઠી બજાર, વાવ રોડ સહિત મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું। લોકોમાં કાયદાનો ડર રહે, ગુનેગારો ગુનાઓ કરતા અટકે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું। ડીસાના સદરપુર મુકામે સદરપુર ગ્રામ પંચાયત સંચાલિત લાઇબ્રેરીનું ઉદ્ઘાટન
ગામમાં જ જાહેર પરીક્ષાની તૈયારીઓ થશે. આજના યુગમાં જ્યારે શિક્ષણ તરફ જવાનું જઈ રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના સત્તરપુર ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થીઓને શહેરમાં જઈને હેરાન ન થવું પડે તે માટે ગામમાં જ અદ્યતન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેથી હવે ગામના વિદ્યાર્થીઓને સમય અને ખર્ચમાં મોટો ફાયદો થાય છે. શહેરોની અંદર મોટી મોટી લાઇબ્રેરીઓ છે, જેને લઈને શહેરોમાં યુવાધન સરકારી નોકરીઓ તરફ આગળ વધી રહ્યું છે, તેમાં ગામડાઓ પણ પાછળ ન રહી જાય તેવા આશયથી સદરપુર ગામના સરપંચ વનરાજસિંહ સોલંકી દ્વારા ગામમાં એક લાઇબ્રેરી બનાવી છે. લાઇબ્રેરીની અંદર પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીની 5 લાખની ગ્રાન્ટ અને સરપંચનો 2 લાખ રૂપિયા ફાળો અને ગ્રામજનોના ફાળા સાથે આ લાઇબ્રેરી આજે ખુલ્લી મૂકવામાં આવી છે. લાઇબ્રેરીથી આવનારા સમયની અંદર સદરપુર ગામમાં પણ દર વર્ષે યુવાનો સરકારી નોકરીમાં જોડાશે તેવું આગેવાનોનું માનવું છે. મુખ્ય મહેમાન ભરતસિંહ ભટ્ટેસરિયાએ જણાવ્યું હતું કે આજના યુગની અંદર શિક્ષણની ખૂબ જરૂરિયાત છે, ત્યારે સરપંચ દ્વારા ઉમદા કાર્ય કર્યું છે તેનો લાભ ગામના તમામ યુવાનોને મળશે અને આવનાર સમયમાં ગામમાંથી પણ અનેક યુવાનો સરકારી અધિકારીઓ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, જિલ્લા ઉપાધ્યક્ષ રસિકસિંહ ઠાકોર, કિસાન મોરચાના પ્રમુખ બિલડી મંડળ લાલસિંહ સોલંકી, પૂર્વ ડેલિગેટ રમેશસિંહ, ગામના પૂર્વ સરપંચો, ડેલિગેટ સભ્યો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના ડીસામાં જલારામ મંદિર પાસે ભરચક વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. મહિલાના ગળામાંથી દોરો ઝૂંટવીને ભાગતા શખ્સને લોકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો. ડીસાના એલડી પાર્કમાં રહેતા દમયંતીબેન રતિલાલ ઠક્કર સાંજના સમયે જલારામ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન કરીને તેઓ પરત ઘર તરફ જવા માટે નીકળ્યા હતા, ત્યારે મંદિર આગળ જ ભરચક વિસ્તારમાં એક અજાણ્યો તેમની તરફ દોડી આવીને તેમના ગળામાંથી 2 તોલાના સોનાના દોરો ઝૂંટવીને ભાગવા લાગ્યો હતો. મહિલાએ તરત જ આજુબાજુના લોકોએ દોડી આવી ચેન ખેંચીને ભાગતા શખ્સને પીછો કરીને પકડી પાડ્યો. સ્થાનિક લોકોએ ઝડપાયેલ શખ્સનું નામ પૂછતા કોઈટા નામનો ગામનો મહેશ પરમાર હોવાનું જણાવ્યું. ત્યારબાદ સ્થાનિકોએ જાણ કરતા ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ચેઇન સ્નેચિંગ કરનાર શખ્સને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાં એક મૃત વ્યક્તિના ડોક્યુમેન્ટ પર બેંકે લોન પર બાઇક આપ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘરે આરસી બુક આવતા મૃતકના પરિવારજનો ચોંકી ઉઠ્યા, જે મામલે બેંક અને પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં ઝવેરી નગર સ્કૂલની પાછળ રહેતા પ્રકાશજી શાંતિજી ઠાકોર તારીખ 23મી ડિસેમ્બર 2023ના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું. મૃતકની મરણ નોંધણી પણ કરાઈ અને તેમના મૃત્યુના 2 માસ બાદ કોઈ અજાણ્યા શખ્સે તેમના નામના ખોટા આધાર પુરાવા રજૂ કરી મહિન્દ્રા કોટક પ્રાઇમ લિમિટેડના માંથી લોન મેળવીને ટીવીએસ કંપનીનું બાઇક ખરીદી કર્યું અને મૃતકના ઘરે બાઇકની આરસી બુક ઘરે આવતા જ પરિવારજનો ચોંકી ઉઠ્યા. આરસી બુકમાં તારીખ 5મી ફેબ્રુઆરી 2024ના રોજ રજીસ્ટ્રેશન કરાવેલ હોવાનું ને JJ08DF0808 નંબર હતો, જે બુક ઘરે આવતા જ મૃતકના પત્ની વર્ષાબેન પ્રકાશજી ઠાકોર તેમના પિતા ગોવિંદભાઈ ઠાકોર સાથે ડીસામાં આવેલ કોટક બેંકની શાખામાં પહોંચી રજૂઆત કરી હતી અને ત્યારબાદ તેમની રજૂઆતને ધ્યાને લઈ બીજા દિવસે અમદાવાદથી ટીવીએસ કંપનીના શોરૂમમાંથી 2 કર્મચારીઓ તેમના ઘરે આવ્યા હતા અને બાઇકની ડિલિવરી લેતી સમયે બાઇક લેનારે પડાવેલ ફોટો બનાવ્યો હતો, જે મૃતક પ્રકાશભાઈ ઠાકોરનો ન હતો. લોન લેવા માટે રજૂ કરાયેલ દસ્તાવેજ પર કરેલી સહીઓ પણ પ્રકાશભાઈની ન હતી. મૃતકના નામે અન્ય કોઈ વ્યક્તિએ ઇકબાલગઢ ખાતે આવેલ ટીવીએસના શોરૂમમાંથી લોન કરાવીને બાઇકની ખરીદી કરી હોવાનું માલુમ પડ્યું, જેથી મૃતકના પત્ની વર્ષાબેને અજાણ્યા શખ્સોએ તેમના મૃતક પતિના ડોક્યુમેન્ટના આધારે લોન ઉપર બાઇકની ખરીદી કરીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી. આ બાબતે મૃતકના પત્ની વર્ષાબેન ઠાકોરે જણાવ્યું હતું કે મારા પતિનું 2 મહિના પહેલા મૃત્યુ થયું. જ્યારે હું ઘરે હતી ત્યારે પોસ્ટ મારફતે બાઇકની આરસી બુક લાવી હતી અને જે મારા પતિના નામે હતી ને તપાસ કરતા કોઈ અજાણ્યા વ્યક્તિએ મારા મૃતક પતિના નામે લોન પર બાઇક ખરીદ્યું હતું, જે બાબતને મેં તરત જ મારા પિતાને જાણ કરીને બેંક અને પોલીસ મથકે પણ લેખિત રજૂઆત કરી તપાસ કરવા માટે જાણ કરી. વર્ષાબેનના પિતા ગોવિંદભાઈ ઠાકોરે પણ જણાવ્યું કે તેમની દીકરીના ઘરે આરસી બુક આવી ત્યારે ખબર પડી કે મૃતકના નામે કોઈ વ્યક્તિએ બાઇક ખરીદ્યું છે ને તે પણ લોનથી ખરીદી કરી શકે છે. તેથી અમે બેંકમાં અને પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે. મારું નામ ગોવિંદજી લક્ષ્મણજી ઠાકોર, રેજિમેન્ટ. અમારા જમાઈને મૃત્યુ પામે 12/2023માં તેમના નામે કોઈએ બાઇક લીધેલ છે. 5/2/2024ના કોટક મહિન્દ્ર ફાઇનાન્સ માંથી લોન થઈ. એ કેવી રીતે થઈ, કયા આધારે થઈ અને કેવી રીતે થઈ એની તપાસ, યોગ્ય તપાસ થવી જોઈએ. એના માટે અમે આ બેબલી ચોપડી આવી હતી, મને તાત્કાલિક કીધી ચોપડી તાત્કાલિક મને આલી. મેં ડાયરેક્ટ પોલીસ સ્ટેશન FR નકલ આપી, જાણવા જોગ ફરિયાદ આપી
અને ડાયરેક્ટ બેંકમાં તપાસ કરાવરાઈ. બેંકમાં તપાસ કરાઈ એટલે બેંકમાં એમને અરજી આલી મેં મને કે 10 દિવસમાં તમને રિપોર્ટ આલીશ. આજ સુધી અમને બેંક વાળે કોઈ આપ્યું જ નથી. એની યોગ્ય તપાસ થવી જોઈએ. મારું નામ ગોવિંદજી લક્ષ્મણજી ઠાકોર, બ્રિજમેન્ટ, ડીસા. અમારે જમાઈને મૃત્યુ થયું તારીખ 23/12/2023 મરણ પામેલ છે. તેમના નામે કોઈએ બાઇક ઇસ્યુ થયું 5/2/2024 દિવસે. મહેન્દ્ર કોટક માંથી કોઈએ લોન લીધી અને ચોપડી ઘરે આવી એટલે અમને ખબર પડી. અમે તાત્કાલિક પોલીસમાં જાણવા જોગ અરજી કરેલ અને અરજી કર્યા પછી અમે તરત જ બેંકમાં જઈ ડાયરેક્ટ તપાસ કરવા માટે અમને અરજી લખીને આપેલી. 10 દિવસ ઉપર થઈ ગયા અમે અરજી આપેલી છે. એમને બેંક વાળાએ કોઈ અમને માહિતી આપેલ નથી અને આનું યોગ્ય તપાસ થવી જોઈએ. આ કોણ છે કોણ નથી એના માટે આ બેંક છે કઈ બેંકે આ કોટક બેંક કે લોન આપી છે, આ કઈ રીતે આલી, કયા આધારે આપી છે, એની પૂરી તપાસ થવી જોઈએ. આના પાછળ કોણ છે અને કોણ નથી એની પૂરી માહિતી થવી જોઈએ અને યોગ્ય તપાસ થવી જોઈએ. આ બસ એટલું મારું કહેવું છે કે આ બેબલી લોન કઈ રીતે ભરત. મારી બેબલી અત્યારે વિધવા થયેલી છે અને લોન કઈ રીતે ભરત, એના માટે આ યોગ્ય તપાસ થવી જોઈએ. બસ એટલું જ મારે કહેવું. બેન છે, મારા ઘરે આરસી બુક આવી બાઇકની, એટલે મારા પતિ તો હયાત છે નહીં. એમનું તો મૃત્યુ થયું 23/12/2023 અને એમના નામે કોકે બાઇક છોડાયું છે. બાઇક છોડાયું છે 5 તારીખ 2 મહિનો 2024. એટલે આ તો આરસી બુક મારા ઘરે આવી તો મને જાણ થઈ કે મારા પતિના નામે કોકે છેતરપિંડી કરી છે. આરસી બુક આવી એટલે મને ખબર પડી અને ના આવ્યું હોત તો મારે તો હપ્તા ભરવાના દાડા આવત ને. પછી મારે તો છોકરો ભણે છે, મારે ઘરમાં કોઈ કમાવનારું તો છે નહીં. હવે હું હપ્તા ક્યાંથી લાઈન ભરત. મારા અંગાતે કોઈ બી છેતરપિંડી કરી હોય, બેંક વાળે લોન કઈ રીતની કરી, માણસ હયાત છે નહીં, માણસના નામે કઈ રીતના સહી સિક્કા થયા, એટલે કોઈ યોગ્ય રીતે કાર્યવાહી થવી જોઈએ. આમના નામે કોઈ બી હોય, જે બી ચોર હોય, કોઈ બી હોય, બેંક વાળો છે કે કોઈ બી એજન્ટ હોય કે ભલે કંપની વાળો હોય, કોઈ બી, હું તો સરકારને નિવેદન કરું છું કે આમના અમે યોગ્ય રીતે કાર્યવાહી થવી જોઈએ, યોગ્ય રીતે પગલા લેવા જોઈએ આના. બરાબર. વોર્ડમાં સંગઠનની દખલગીરી મામલે પાર્ટીમાં રજૂઆત કરાશે. ડીસા નગરપાલિકાની બજેટ બેઠક યોજાઈ. પાલિકાનું વર્ષ 2023-24નું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું. ડીસા નગરપાલિકાનું વર્ષ 2024-25ના વર્ષનું વાર્ષિક અને 2023-24 વર્ષનું રિવાઇઝ બજેટ મંજૂર કરવા પાલિતાડી બજેટ બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે બજેટ મંજૂર કરાયું. બજેટમાં મુખ્યત્વે શહેરને નર્મદા આધારિત પીવાનું પાણી, સફાઈ કામના સાધનોની ખરીદી, ભૂગર્ભ ગટર યોજનાનું અંતિમ તબક્કાનું કામ, ટાઉન હોલ બનાવવાનું કામ સહિત લાઇટ, પાણી, સફાઈ જેવી આવશ્યક સેવાઓના કામમાં મંજૂર કરાયા. ડીસા નગરપાલિકાની બજેટ અંગે યોજાયેલી ખાસ સાધારણ સભામાં પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે વર્ષ 2024-25નું 264 કરોડ 42,47,000ની આવક સામે ₹5 કરોડ 77,20,000ની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું. ઉપરાંત વર્ષ 2023-24ના વર્ષનું 29 કરોડ 83,22,000ની પુરાંતવાળું રિવાઇઝ બજેટ પણ રજૂ કરતા સર્વાનુમતે મંજૂર કરાયા હતા. બજેટમાં મુખ્યત્વે શહેરને નર્મદા આધારિત પાણી મળી રહે તેનું આયોજન, સિટી બસ સેવા અને નગરવાટિકા બનાવવાની યોજના દર્શાવાઈ. આ ઉપરાંત સફાઈ બાબતે સફાઈ કામના સાધનોની ખરીદી અને સફાઈ કામગીરીમાં કોઈપણ એક વોર્ડને મોડલ તરીકે નક્કી કરવાની જોગવાઈ. ઉપરાંત શહેરમાં આવેલ સોસાયટીઓના રસ્તાની બંને બાજુ અને કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કરવાની અને ડસ્ટબિન ખરીદી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ અંગે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું કે શહેરમાં મુખ્યત્વે ગટરના પાણીના નિકાલની જે સમસ્યા છે તે ભૂગર્ભ ગટરનો આખરી તબક્કો ઝડપથી પૂર્ણ થતા શહેરમાં ગટરના પાણીનો કાયમી નિકાલ આવી જશે અને શહેરના સર્વાંગી વિકાસ યોજના, સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી વિકાસ યોજના અને અમૃતમ યોજના હેઠળ ઝીબ્રા ક્રોસિંગ અને ટ્રાફિક સિગ્નલના કામોની પણ જોગવાઈ કરાઈ છે. શહેરમાં સુંદર ટાઉન હોલ પણ આગામી સમયમાં તૈયાર થઈ જશે. બજેટ બેઠકમાં વિપક્ષોએ ચર્ચા કરવાની માંગ કરતા તેમની માંગ સ્વીકારાઈ ન હતી ને બેઠક સભાની કામગીરી માત્ર 4 જ મિનિટમાં સમિતિ દ્વારા લેવાઈ છે. ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ પાલિકામાં ભાજપના 2 જૂથો હોવાથી એક જૂથ પ્રમુખની કામગીરીના વિરોધમાં ચાલતું હોવાથી જે અંગે પ્રમુખને પૂછતા તેઓએ પાર્ટી લેવલની બાબત હોય તેઓ પાર્ટીમાં રજૂઆત કરશે તેમ જણાવ્યું. ઓકે, આજે ડીસાના વિકાસ માટેનું બોર્ડ હતું, બજેટ બોર્ડ હતું
અને એમાં આપણે ડીસાને જનતાને જે એક પ્રશ્ન હતો ભૂગર્ભ ગટરનો એ આજે આપણે એ લીધો છે અને જે બાકી છે એ બધે કામ થઈ જશે ભૂગર્ભ ગટરનું. બેન, દર વખતે નગરપાલિકાના બોર્ડની અંદર સંગઠનના લોકો ક્યાંક વિરોધ કરતા હોય છે, પ્રશ્નો ઉઠાવતા હોય છે, એ મામલે આપનું શું કહેવું છે? એની અમે ઉપર પાર્ટીમાં જાણ કરીશું. લવાણાસીમાંથી જિલ્લા એલસીબી પોલીસે બે ઇસમોને હોન્ડા અમેજી કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર બોટલ નંગ 912 કિંમત ₹96,576 મોબાઈલ અને ગાડી સહિત કુલ ₹4,16,576 મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી જિલ્લા એલસીબી બનાસકાંઠા પોલીસની ટીમ બુધવારની સાંજે 7 કલાકે બનાસકાંઠા જિલ્લા એલસીબી દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે લવાણા ગામની સીમ પાસે હોન્ડા અમેજી DL1 CP93 નંબરની સફેદ કલરની વાળી ગાડીમાં કારમાં ભારતીય બનાવટનો અલગ અલગ કંપનીનો વિદેશી દારૂ, અંગ્રેજી દારૂ અને બિયર બોટલ ભરેલી કારને અટકાવવા તેમાં દારૂ અને બિયર બોટલ નંગ 912 કુલ કિંમત ₹96,576 મોબાઈલ નંગ 2 કિંમત ₹20,000 હોન્ડા એમેઝોન ગાડી મોડલ DL CP93 કિંમત ₹3 લાખ સહિત કુલ કિંમત ₹4,16,576 મુદ્દામાલ સાથે એક રમેશ ઉર્ફે તારાભાઈ પ્રતાપભાઈ ઠાકોર રહેઠાણ સણાવ, બીજો આરોપી ભરતભાઈ તેજાભાઈ રાજપૂત રહેઠાણ લવાણા તાલુકો લાખણી તેઓને બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે બે ઇસમોને અટકાયત કરી આરોપીઓ સામે દિયોદર પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો, જ્યાં દિયોદર પોલીસે હાલ તો બે ઇસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાંકરેજ તાલુકા તલાટી કમ મંત્રીમંડળના પ્રમુખ તરીકે વિક્રમસિંહ નાનુભા વાઘેલાની સર્વાનુમતે બિનહરીફ વરણી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તલાટી કમ મંત્રીમંડળની મીટિંગ તાલુકા પંચાયતના મીટિંગ હોલમાં યોજાઈ, જેમાં સર્વાનુમતે બિનહરીફ વરણી પ્રમુખ તરીકે શ્રી વિક્રમસિંહ નાનુભા વાઘેલા, ઉપપ્રમુખ શ્રી કિશનસિંહ પી પરમાર, મંત્રી તરીકે પટેલ વિષ્ણુભાઈ આરની બિનહરીફ નિમણૂક થતા તલાટી મંડળ તેમજ મિત્ર વર્તુળોમાં ખુશીનો માહોલ છવાયો. આ પ્રસંગે પ્રમુખ શ્રી વિક્રમસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કાંકરેજ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો તેમજ તલાટી કમ મંત્રીઓને સુઘડ અને સ્વચ્છ વહીવટ કરવાની ખાતરી આપી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારાની ઘટના સામે આવી. પાલનપુર ડોક્ટર હાઉસ નજીક રેલવે ટ્રેકની બાજુમાં ગેરકાયદેસર દબાણ કરી 30 જેટલા ઝૂંપડા બાંધી રહેતા લોકોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. દબાણના કારણે લક્ષ્મીપુરા જવાનો માર્ગ બંધ થયો છે, જેથી લોકો હાલાકી વેઠી રહ્યા છે. જેસીબી દ્વારા 30 જેટલા ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા હતા. જોકે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો. જોકે આ દરમિયાન પોલીસ અને પાલિકાના અધિકારી વચ્ચે પણ ઘર્ષણ થયાના દ્રશ્યો સામે આવ્યા. બાબર તાલુકા તલાટી મંડળ દ્વારા પ્રમુખ સહિત હોદ્દેદારોની નિમણૂક કરાઈ. બાબર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ મીટિંગ હોલમાં ગુરુવારના રોજ ભાબર તાલુકાના તલાટી મંડળની મીટિંગ યોજાઈ, જેમાં ભાબર તાલુકા તલાટી મંડળના પ્રમુખ તરીકે જામાભાઈ વિદેસાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવી અને મહામંત્રી દિનેશભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ રમેશભાઈ માળી અને મહિલા ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન ભાબર તાલુકાના તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા આનંદ સાથે પ્રમુખ સહિત હોદ્દેદારોને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી. દર્શકો, આ હતા ત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.